છે બાપા પીવે 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 છે પીવે છે પીવે છે તનુને હવે દવા પીવાની છે. હાલો તનુ, ટાઈમ થઈ ગયો છે, તેની તાવ આવી ગયો એટલે ચાલો હવે દવા પી લો. મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? તમે બધા તો મજામાં હશો, પણ અમારા ઘરમાં આજે કોઈ મજામાં નથી, કારણ કે મમ્મીની તબિયત પણ ખરાબ છે. એટલે આપણે વચ્ચે ગયા છે અત્યારમાં કિચનમાં, અને તનીશભાઈને પણ તાવ આવે છે, મમ્મી પણ સૂતા છે, એમ કે સવારમાં કોઈ તબિયત ઠીક નથી. એટલે હવે આજે તો કોને મળવાની તો ખબર નહીં. હવે ચાલો, પપ્પા જાગી ગયા છે, અને પપ્પા શું કરે છે ને તે આપણે જોયું, કારણ કે આપણે થોડા ટાઈમથી તો પપ્પા બ્લોકમાં આવ્યા જ નથી. આપણે પર્સનલીને મળતા જ, કારણ કે આપણે જ્યારે બ્લોક ઉતારો ને તો પપ્પા ગાયબ થઈ ગયા હોય, ઓફિસે આવી ગયા હોય ને, એક્સરસાઇઝ કરવા આવી ગયા હોય. એટલે તો આજે આપણે પહેલાં મોર્નિંગમાં સૌથી પહેલાં પપ્પાને વળવાનું છે, પછી જોઈએ કોણ કોણ શું કરે છે એમ, કારણ કે કોક જાગે છે ને કોક સૂતા છે ને એવું બધું ચાલ્યા કરે છે ઘરમાં. એટલે ચાલો પહેલાં આપણે પપ્પાને મળી લઈએ. ઉપર પપ્પા સીતારામ. શું કરો છો અત્યારમાં? આનંદથી જીવી લેવું, કેમ કે રોજ સાંજે સૂર્ય નહીં પણ આપણે જિંદગીનો એક દિવસ, એક કિંમતી દિવસ આત્મે છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પણ જિંદગી ફરીથી મળતી નથી સમયને બદલવા માટે. પૈસા કરતાં પરિવાર મહત્વનું છે, સુવિધાઓ કરતાં સંસ્કારો મહત્વના છે, અને સુંદરતા કરતાં સ્વભાવ મહત્વનો છે. વાહ વાહ, મસ્ત મસ્ત. લો, અમારા ઘરમાં હનુમાન ચાલીસા વાગી રહી છે અત્યારમાં, કારણ કે હજી સવારના 7, 7:30 થયા છે, એટલે હજી તો બધા ઘરે છે. વાણી બર્તનમાં મીઠાઈ રહેશે તો આખી જિંદગી ચોકલેટ જેવી લાગશે. પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે ને, તો સમજી લેવું કે સફળતા હજુ ઘણી દૂર છે. વાહ વાહ, મસ્ત મસ્ત. પોતા માનીને સમજી લેવાનું સફળતા બહુ આગી થઈ. તમારે કેટલા વાગે જવાનું? બસ હવે મારો ટાઈમ થઈ ગયો. કેમ જમવાનું નથી? ગુલાબ ચટ્ટા બનાવ્યા. ગુલાબ ચટ્ટા બનાવ્યા છે. ચાલો, જમવામાં અત્યારે મોર્નિંગમાં છે ગુલાબ ચટ્ટા અને તળેલી રોટલી. ચાલો જમી લઈએ. વાગી ગયા છે 12:30, અને પપ્પા ને આતિશ ને બધા આવી ગયા છે જમવા. ચાલુ છે શું શું છે જમવામાં? જમવામાં છે ચૂરમું, તળેલી રોટલી. આમાં શું છે? ખોલો ખરા. બીજું ભાતનું કાંઈ નથી, તમે સૌ બીજા ભાતના. દૂધી ચણાનું શાક બીજા ભાતના હોય ને, બીજી ભાતનું જ લાગે. અને રોટલી. જો પપ્પાએ ડીશ લઈ લીધી છે. માર દો ટીકો. કેવા હાલ થયા બિચારા, દેખાડો તો. હાલે બે હાલ કેવા છે? ના ના, થોડીક દયા રાખી છે. કેમ? આખો નથી તોડો? અચ્છા, છે. પપ્પા, મમ્મીને શું કામ તાવ આવ્યો છે કહો તો? આમ તાવ શું કામ આવ્યો છે ને? કંઈક સાના માના ખાઈ લીધું હોય ને તો જ આવ્યો હોય. તમે કંઈક ખવડાવ્યું હશે. શું ખવડાવ્યું મમ્મી? તમારથી નહીં, તમે સાના માના કંઈક ખવડાવ્યું હોય એટલે આવ્યો હોય તાવ, એમ કયો. કોન બોન ખવડાવ્યો હશે, આઈસ્ક્રીમ ખવડાવ્યો હશે. હા, જો એટલે આવ્યો તાવ. આજે મમ્મી મિસિંગ છે જમવામાં. આજે મમ્મીને તાવ આવ્યો છે એટલે આજે કાલ મમ્મીની બર્થડે હતી એટલે બધું બહારનું ખાધું હશે. હા, કાલ મમ્મીની બર્થડે હતી ને, એટલે મમ્મી હોટલમાં ગયા હતા. એટલે પપ્પા, હા, કાલ બર્થડે હતી ને એટલે મમ્મીની. એને તનું જેમ ખબર નથી પડતી અત્યારે તાવ આવ્યો છે ને તો ક્યાં જવાનું. આમ ઘડી ગામ જાય, ઘડી ગામ જાય એમ. જો કાંદો આપીને કઈ હોય ગયા એવું બતા નથી. આતિશ, આજ તને તાવ આવ્યો છે ને, આજ તમારે દવા પાવાની છે. પપ્પા તમારે
હું ગાડો પાડીને પાડી દઈશ આમ. બોલતી પકડી. હું બીજો એમ પાડું. ભાઈ કલાક રોવે એનું હું પાણી પીવું છે દિનની પાણી પીવી હવે એમાં અમારે દવા પીવી કાંઈ તો હું કેટલો રોય મને ઉધરસ આવે છે પણ મને ઉધરસ આવે છે ઉતરે દવા પીવે તો મને ન આવશે દવા પીવે ઉતરે ખાવાનું ચાલુ કરે એમ જ કરે છે હમણાં આપણે દવા પીવડાવશું જોજો કરે ઈ તનુને હવે દવા પીવાની છે હાલો તનુ ટાઈમ થઈ ગયો છે તેની પાસે તાવ આવી ગયો એટલે ચાલો હવે દવા પી લો તાવ આવે તો પીવી પડે ને. એના નખરા તો જોજો એના દવા પીવાના તાવ આવે. ચાલો હું દવા લેતી આવું છું તો ભલે શું કરતી છે જો જો પકડજો ભાગી નો જો એના ફંદા હાલો આતીશ દવા એ ભાગ્યો ઇન્જેક્શન માર્યું મમ્મી તમારી તબિયત કેમ છે હવે તમે હું એકલા ખાઈ લીધું તું આઈસ્ક્રીમ ખાઈ લો તનો બાય આઈસ્ક્રીમ ખાઈ લીધો તો આમ તો એકલા જોઈને તાવ આવી ગયો બાને આમ જોતે ને દવા નથી પી લે ધોળા છે કૃપાન બોલાવી શું આ ધોળાની ને તો કૃપાન વારો એ ધોળા છે એટલે હું કૃપાન બોલાવીશ ફોન કરો તો કૃપાની લાગે હું ઉપર. આ જો દાદા પીવડાવ મત દીકરા હું. હાલ તમાર ખોળામાં બેઠા. માર ખોળામાં બેઠા. માર ખોળામાં બેઠા. કોઈ જો ધોળા મને ખબર જ હોય એની ગાંડા નો કઢાય. ફોટો આપો ને મમ્મી આપણને હારું થઈ જાય. આપણને હારું થઈ જાય પછી જો ડોક્ટર શું કરજો. ડોક્ટર શું કરશે લાય તો દવાખાને લઈ લાય. હાલ કરાવું શું કરાવું છે હે હાલ લઈ દવાખાને હાલ તૈયાર કરી કાઢે. હાલો હા. બાટલો ચડાઈએ હા ભલે શું કરે જો અહીં કીધું તું ને અહીં કીધું તું ને તમે અહીં કીધું તું ને બરાબર પી લો. બસ હા મીઠી દુખે છે પણ પછી એ ન દુખે પછી ઈ નો દુખે પછી હા દવા પી ને એટલે ન દુખે હા નહીં હાલે પી લો ને જાવ તારે મારે રે કૃપાન ફોન કરું ફોન ન લાવો તો દુખે પણ ન દુખે મારી દીકરા પી જાય એક તમારે વખત ફોન લાવો ને મને આપો તો લાવ કૃપાન ફોન કરું લે એક વખત પી જાય પછી દૂધ પીવાય નામ છેલ્લી વખત હા લે કૃપાન ફોન કરવું પડશે મારે તો પીવામાં જાનો માનો પીવામાં જાનો માનો અત્યારે પી ગયો હોત લે જો પેરો આ જોની તો આ તો કર્યો આ પી જા આ પેરો આ જો કાઢ નાખ્યો આને કાપી નાખ્યો બસ કાપી પકડો માં નાખ્યો હા લો હા પી જા તો પી જા કીધું 10 વાર દવા પી લીધી હોય 10 વાર પાણી ઢોળો નહીં લાય પછી હું એને ફટાફટ પાણી પાઈ દઉં મારા દીકરાને તો મારા દીકરાને ફટાફટ હે બહુ ઉધરસ થાય હા છે અરે પી લે કે નો આવે પી લે ને કે નો આવે બીજા હવે એમ નથી પીવાનો ભૂખ લાગ્યો તો અને આડો પાડવો પડશે આ કાઈ ને હાલો આડો પાડો પીવે છે બાપા પીવે છે બીજા સાનું માનો બીજા ભૂખ મારજે હા પી ગયા તનુ સામુદ નહીં જોયું તને શું ખાશો તું હા ઢોસા મને 10 ઓય મને 10 મમ્મા આ તમારું છે કે તનુ મને 10 તનુ મને દે ને તનિષભાઈ ખાવા બેસી ગયા છે ઢોસા તનિષભાઈ રોટલી નથી ભાવતી તને તને રોટલી ભાવે છે જો રોટલી જ નથી ભાવતી હવે જો કેવો ખાય છે ઢોસા ને
બહારનું બધું બહુ ભાવે. ક્યાં જો આ પાડે પાછો. તને કયા કયા વસ્તુ તને ભાવે? મેગી ભાવે, ઢોસા ભાવે, શું શું ભાવે? હા કઈ બોલાતું નથી, એટલું મોઢામાં નાખ્યું છે હવે.